અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે એસએમસી દ્વારા કરોડોના ઓપરેશન બાદ હવે રૂરલ એલસીબીએ પણ સપાટો બોલાવી ફરી એકવાર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લો વિદેશી દારૂ ઘુસાડવા માટે સીધો, સસ્તો અને બેધડક માર્ગ બની રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોડાસા એલસીબી પોલીસે હિંમતનગર હાઈવે પર દાવલી નજીક વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે એક આઈસર ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી ₹77 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। ઉપરાંત ₹15 લાખની ગાડી તેમજ અન્ય મુદ્દામાલ સહિત ₹93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે 2 આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકુર, અરવલ્લી।